नमस्ते विद्यार्थी मित्रों। लेक्चर नंबर 90। तो आ लेक्चरनी अंदर આપણે ईमेल नंबर 10 અને 11 तरफ આગળ વધીશું। તો ईमेल વાંચું છું, જરા ધ્યાનથી સાંભળો। ડ્રાફ્ટ એન ईमेल in about 30 words on behalf of Nitin Pandya to his friend Venkat in Delhi। તો લખનાર કોણ છે? નિતિન પંડ્યા। કોને લખવામાં આવે છે? એનો મિત્ર જે વેંકટ છે દિલ્હીની અંદર, તો તેને ઈમેલ લખવામાં આવે છે। તો શાના વિશેનો ઈમેલ છે તેની તરફ આપણે ધ્યાન આપીએ। ગિવિંગ હિમ ઇન્ફોર્મેશન અબાઉટ હિઝ સક્સેસફુલ પાર્ટિસિપેશન ઇન ધ સાયન્સ ફેર એટ ધ નેશનલ લેવલ। નેશનલ લેવલ એટલે શું થાય? રાષ્ટ્રીય કક્ષાએ જે વિજ્ઞાન મેળામાં તેણે ભાગ લીધો હતો, તો એ તેમાં ભાગ લીધો અને સફળતા મેળવી, તો એના વિશે આપણે ઈમેલ લખવાનો છે। હવે આવા પ્રકારના ઈમેલની અંદર નોર્મલી તમારે એ બાબત ધ્યાન રાખવાની કે ઈમેલની શરૂઆત એવી રીતે કરવાની કે અમારી શાળા દ્વારા એક વિજ્ઞાન મેળામાં અમે ભાગ લીધો હતો અમારી ટીમે અને અમારો વિષય આ હતો, એટલે કે જે અંદર બુકમાં હશે તેની વાત કરીએ। હવે ત્યાં જઈને અમે જે આખો જે પ્રયોગ જે બનાવ્યો એનું જે વર્ણન છે, આખો પ્રયોગનું વર્ણન કરવાનું અને આ રીતે તમે અલગ અલગ સિદ્ધાંત વિશે વાત કરવાની। વિજ્ઞાનનો પ્રયોગ હોય એટલે સિદ્ધાંતની વાત ખાસ થવી જોઈએ કે કયા સિદ્ધાંત પર આધારિત છે, પ્રિન્સિપલ જેને કહીએ છીએ। તો એ સિદ્ધાંતને આધારિત આપણે ઈમેલની ચર્ચા કરીશું। ઓકે, ચલો। ફ્રોમની અંદર નિતિન પંડ્યા છે એટલે નિતિન 2001@gmail.com। ત્યાર પછીનો મિત્ર છે વેંકટ, તો વેંકટની આપણે ઈમેલ આઈડી લખશું કે ભાઈ 2070 અય્યર વેંકટ એટલે મદ્રાસીનું નામ છે, એવી રીતે આપણે લખીએ છીએ અય્યર@gmail.com। સબ્જેક્ટ શું છે? સાયન્સ ફેર, કારણ કે વિજ્ઞાન મેળો છે અને એ રીતે બી લખી શકાય કે સક્સેસફુલ ઇન ધ સાયન્સ ફેર। ઓકે, સબ્જેક્ટ તમારી રીતે નક્કી કરવાનો રહેશે। ચલો હવે શરૂઆત કરીએ છીએ કે મેં તમને અગાઉ બી કીધું હતું કઈ રીતે શરૂઆત કરવાની। તો લાસ્ટ વીક માય સ્કૂલ પાર્ટિસિપેટેડ ઇન ધ નેશનલ સાયન્સ ફેર। તો ગયા અઠવાડિયે મારી શાળા દ્વારા વિજ્ઞાન મેળામાં કક્ષાનું નેશનલ એટલે શું થાય? રાષ્ટ્રીય સ્તરે વિજ્ઞાન મેળામાં અમારી શાળા દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। માય ગ્રુપ હેડ પાર્ટિસિપેટેડ ઇન ફોર્સ એન્ડ મોશન। અમારી જે ટુકડી હતી એટલે સ્કૂલમાંથી અમારી ટુકડીને પસંદ થઈ હતી, એટલે એવું કહે છે કે અમારા જે સમૂહ હતો, અમારી જે ટુકડી હતી તેમણે ફોર્સ એન્ડ મોશન, ફોર્સ એટલે બળ અને મોશન એટલે ગતિ, તો બળ અને ગતિ પર આધારિત અમે ટુકડીએ ભાગ લીધો હતો। અવર્સ વોઝ એ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ। અમારો જે પ્રયોગ હતો, એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગ, અમારો જે પ્રયોગ હતો તે કેવો હતો? ખૂબ જ ઘણો રસપ્રદ હતો। અવર એક્સપેરિમેન્ટ વોઝ બેઝ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ફોર્સ એન્ડ મોશન। અમારો જે સિદ્ધાંત હતો, અમારો જે પ્રયોગ હતો એ બળ અને ગતિના સિદ્ધાંત પર આધારિત હતો। બેઝડ ઓન એટલે આધારિત। હવે તમે પ્રયોગ કઈ રીતે કર્યો છે એની વાત કરીશું। તો વી ટુક અ પીસ ઓફ થીક પેપર। અમે એક જાડું કાગળ લીધું એન્ડ કટ ઇટ ઇન્ટુ અ ફિશ શેપ, અને એક કાગળની માછલી જેવું શું કર્યું? તેને કટિંગ કર્યું, કાપ્યું। વી કટ અ સ્મોલ હોલ ઇન ધ સેન્ટર। અમે શું કર્યું? મધ્યમાં એક નાનું અમથું કાણું, માછલીના મધ્યમાં એક કાણું જેવું પાડ્યું। એન્ડ પ્લેસ ધ પેપર ફિશ ઇન ધ બાઉલ વિથ ધ ફિલ વોટર। અને પછી એ કાગળની માછલીને કાં મૂક્યું? બાઉલ એટલે વાડકો, ફિલ વિથ વોટર એટલે પાણી ભરેલા વાડકામાં મૂક્યું। વી ધેન પુટ અ ડ્રોપ ઓફ ડિશવોશિંગ લિક્વિડ। ડિશવોશિંગ લિક્વિડ શું એટલે? ઘણી લેડીઝોને ખ્યાલ હોય છે ડિશવોશિંગ લિક્વિડ એટલે શું થાય? જે વાસણ ઘસવા માટે જે પ્રવાહી વપરાય છે તેને કહેવામાં આવે છે ડિશવોશિંગ લિક્વિડ। ઇન ટુ ધ હોલ, પછી એ મધ્યમાં શું કર્યું? એક નાનું એવું ટીપું, ડ્રોપ જ કહે છે એટલે અ ડ્રોપ છે એટલે એક ટીપું, જે ડિશવોશિંગ લિક્વિડ એટલે કે વાસણ ઘસવા માટેનું જે પ્રવાહી આવે છે, લિક્વિડ આવે છે, તો એક ટીપું મૂક્યું। ઓલ ધ વિઝિટર વન્ડર્ડ હાઉ ધ પેપર ફિશ ફ્લોટેડ સો સ્વિફ્ટલી। ફ્લોટેડ એટલે શું કહેવાય? સપાટી। સ્વિફ્ટલી એટલે શું કહેવાય? ઝડપથી। બધા જે મુલાકાતીઓ જે આવ્યા હતા એ બધાને નવાઈ લાગી, આશ્ચર્યચકિત થયું કે કેવી રીતે કાગળની માછલી સપાટી પર આટલી ઝડપથી તરી શકે છે। વી એક્સપ્લેન હાઉ ધ લિક્વિડ સ્પ્રેડ એટ ધ રિયર પાર્ટ। રિયર પાર્ટ એટલે શું કહેવાય? પાછળનો ભાગ। અમે તેઓને સમજાવ્યું
કે કઈ રીતે આ લિક્વિડ જે છે એ સ્પ્રેડ એટલે પ્રસરવું કઈ રીતે પાછળના ભાગ ઉપર પ્રસરે છે. એક સિમ્પલ ઉદાહરણ પર એવું કહીએ કે દાખલા તરીકે આપણી સાયકલ હોય તો એમાં ચેન જે છે એ પાછલા ટાયર પાસે જ લગાડવામાં આવે છે, એ કારણ કે જે પાછલું ટાયર છે તે જ આગળના ટાયરને ઘસડતું હોય છે. એ બધું તમને તો ખ્યાલ જ રહેશે. ચલો, તો એવું કહે છે કે ઇટ ડિસ્ટર્બ ધ સરફેસ ટેન્શન ધેર. આનાથી શું થાય છે? સરફેસ ટેન્શન એટલે શું કહેવાય? સપાટી પરનું દબાણ તેમાં શું થાય છે? ત્યાં એક પ્રકારનું ડિસ્ટર્બ એટલે અહીંયા આગળ શું થાય છે? ખલેલ પહોંચે છે. ઓકે, તો એન્ડ ફિશ ફોરવર્ડ, અને આનાથી કાગળની માછલી શું થાય છે? આગળ વધે છે. બિકોઝ ધ સરફેસ ટેન્શન ઇઝ ધ ફ્રન્ટ ઇઝ નોટ ડિસ્ટર્બ, કારણ કે ક્યારે પણ સપાટી પરનું જે દબાણ છે આગળના ભાગને જરાક પણ હલનચલન કરી શકતું નથી કે આગળ વધારી શકતું નથી. ધીસ ઇઝ બેઝ ઓન ધ પ્રિન્સિપલ ઓફ ફોર્સ એન્ડ મોશન. તો આ એક ગતિ અને બળના સિદ્ધાંત પર આધારિત છે. અને છેલ્લે એવું લખી દેવાનું, વી ગોટ ધ બેસ્ટ પ્રોજેક્ટ એવોર્ડ, અને અમને શું મળ્યો? શ્રેષ્ઠ બેસ્ટ પ્રોજેક્ટનો એવોર્ડ મળ્યો હતો. તો આ રીતે છેલ્લે કોણે ઈમેલ લખેલો છે? નીતિન પંડ્યાએ લખેલો છે. તો એનો કોણ છે? મિત્ર જ છે, એટલે લખી દે છે યોર લવિંગલી નીતિન. ઓકે, તો આ ઈમેલની અંદર આ બાબત આપણે ધ્યાન રાખવી. ચલો, હવે આપણે ઈમેલ નંબર 11 તરફ વધીશું. 11 નંબર. ચલો, ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ on behalf of Dhvanit Gandevia to his friend Pritesh, who is weak in English. ઈમેલ કોણ લખે છે? ધ્વનિત. ઓકે, કોને લખે છે? એનો ફ્રેન્ડ છે પ્રિટેશ, જે અંગ્રેજીમાં કેવો છે? ખૂબ જ નબળો છે. તો એના વિશે ઈમેલ લખે છે. તો આપણે પહેલાં ફ્રોમની ઈમેલ આઈડી જાતે બનાવી દેવાનું કે 2001 ધ્વનિત શું કરી દેવાનું? એ લખીને તમારે પહેલાં તો ફ્રોમનું તમારે બનાવી દેવાનું. ત્યાર પછી preet2003@gmail.com. ત્યારબાદ સબ્જેક્ટની અંદર તમારે શું લખવાનું છે? હુ ઇઝ વીક ઇન ઇંગ્લિશ એવું તમને આપેલું છે. એટલે તમારે શું કરવાનું કે અંગ્રેજી કઈ રીતે સુધારી શકાય તો એ તમારે એને ઈમેલમાં જણાવવાનું છે. ઓકે, એટલે તમારે સબ્જેક્ટની અંદર લખવું પડશે હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ. ડિયર પ્રિટેશ એટલે વહાલા પ્રિટેશ, આઈ એમ હેપી ટુ નો. પહેલાં એના વખાણ કરવાના. કોઈ બીજા વિષયમાં બધા સારો છે પણ ઇંગ્લિશમાં નબળો છે, એવી રીતે વખાણ કરવાના પહેલાં. તો આઈ એમ હેપી ટુ નો ધેટ યુ આર ડુઈંગ વેલ ઇન યોર સ્ટડીઝ. તો એ જાણીને મને ખૂબ જ ખુશી થઈ છે કે તું અંગ્રેજીની અંદર ખૂબ જ સારું કાર્ય કરી રહ્યો છે, સારો અભ્યાસ કરી તું બધા વિષયોની અંદર સારો અભ્યાસ કરી રહ્યો છે. આઈ એગ્રી વિથ યુ ડેટ યુ હેવ નોટ ડન વેલ ઇન ઇંગ્લિશ. પરંતુ હું એ સહમત પણ છું કે તું અંગ્રેજીમાં તારું કાર્ય સારું નથી, કારણ કે આપણે એને અંગ્રેજી વિશે જ કહેવાનું છે ખાસ. તો આમાં બધું હવે બીજા પેરેગ્રાફમાં શું આવશે? બધી તમામ એને એડવાઇસ આપવાની છે, સલાહ આપવાની છે કે તારે અંગ્રેજીમાં શું કરવું જોઈએ કે જેનાથી તારું અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. ઓકે, ચલો. પ્રિટેશ, આઈ એડવાઇઝ યુ ટુ લિસન ધ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. હું તને પહેલી સલાહ શું આપું છું કે તારે ટીવી પર અંગ્રેજી સમાચાર સાંભળવા જોઈએ. નોર્મલી આપણે ગુજરાતી સાંભળીએ છીએ. ઓકે, એન્ડ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર એવરી ડે. દરરોજ શું કરવા જોઈએ? અંગ્રેજી સમાચાર પત્ર પણ વાંચવા જોઈએ. નોર્મલી આપણે ગુજરાતી સમાચારો જ વાંચીએ છીએ, પણ ઇંગ્લિશ સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા પેપરો આવે છે જે તે ઇંગ્લિશની અંદર જ હોય છે. ગૂગલની અંદર બી સર્ચ મારો તો એના વિશે સમજૂતી રોજના પેપરો પણ એમ પર આવે જ છે. ચલો, ધીસ વિલ હેલ્પ યુ ટુ ઇમ્પ્રૂવ યોર વોકેબ્યુલરી. આનાથી તારા વોકેબ્યુલરીઝ એટલે શું કહેવાય? શબ્દકોશમાં પણ શું થશે? સુધારો થશે. ત્યાર પછી બાય અ ગુડ ડિક્શનરી ધેટ વિલ હેલ્પ યુ ટુ નો ધ કરેક્ટ સ્પેલિંગ એન્ડ પ્રનાઉન્સ ઓફ ધ ન્યૂ વર્ડ્સ એન્ડ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધેર મિનિંગ. પ્રનાઉન્સ એટલે શું કહેવાય? ઉચ્ચાર. તારે શું કરવું જોઈએ કે સારી ડિક્શનરી ખરીદવી જોઈએ, જેનાથી તું શું જાણી શકે? તારા સાચા સ્પેલિંગ, તેના ઉચ્ચારો, અને તું નવા જે શબ્દો છે એને પણ એનો અર્થ સમજી શકે છે. ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ એઝ મચ એઝ પોસિબલ. શક્ય હોય એટલું તું અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કર. ભલે ખોટું પડતું પણ તું અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કર. ઓકે, ત્યાર પછી ડુ નોટ ફીલ શાય ઓર બી ફ્રાઇટન ટુ મેક મિસ્ટેક. તો આપણે તો એવું કહે છે
કે સાય એટલે શરમ અનુભવવી ને ફ્રાઇટન એટલે ડરવું. તું તારી ભૂલ જે થાય છે એનાથી તું શરમાર કે તું ડર નહીં. ઓકે, અંગ્રેજી બોલવામાં કોઈ શરમ નથી. અહીંયા એવું કહે છે કે મેક અ મિસ્ટેક, મનુષ્ય માત્ર ભૂલે પાત્ર. મનુષ્ય માત્ર જે ભૂલે પાત્ર એટલે મનુષ્ય હોય તો હંમેશા ભૂલ કરે જ છે. ઓકે, એટલે એમાં આપણે ડરવાની કે શરમાવાની કોઈ જરૂરિયાત નથી. યુ વિલ લર્ન ફ્રોમ યોર મિસ્ટેક. તું તારી ભૂલોથી જ શું તે શીખી શકે છે. ઇફ પોસિબલ સિલેક્ટ અ ટોપિક એન્ડ રાઇટ અ સ્મોલ પેરેગ્રાફ એક્સપ્રેસિંગ ફોર યોર ફિલિંગ અબાઉટ ઇટ. એટલે તું શું કર, શક્ય હોય તો એક પેરેગ્રાફ લખ, યોગ્ય તને પસંદ હોય તેવો, અને પછી એ પેરેગ્રાફને શું કર, તેમાં લાગણીઓ જે સારી છે એ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર. યુ મે રિક્વેસ્ટ યોર ટીચર ટુ રીડ ઇટ એન્ડ પોઈન્ટ આઉટ યોર મિસ્ટેક. તું તારા ટીચરને આ પેરેગ્રાફ જણાવજે અને વિનંતી કરજે કે તે વાંચે અને તેની જે ભૂલો છે એ ભૂલો શું કરે, સુધારવાનો પ્રયત્ન કરે. પ્રિટેશ, આઈ એમ શ્યોર યુ વિલ બી ગુડ ઇન ઇંગ્લિશ વેરી સૂન. ઓલ ધ બેસ્ટ. પ્રિટેશ, મને ખબર છે કે તારું અંગ્રેજી આનાથી સારું થશે. ઓલ ધ બેસ્ટ, તને શુભેચ્છા છે. યોર લવિંગલી ધ્વનિત. તારો પ્રેમાળ મિત્ર ધ્વનિત. હવે આવા ઈમેલની અંદર તમે તમારી રીતે અલગ અલગ પ્રકારના ગાઈડન્સ પણ આપી શકો છો, ગાઈડન્સ લખી શકો છો. હજી આમાં એવું પણ છે કે તારે સારા મિત્રો બનાવવા જે અંગ્રેજીમાં સારું એવું જાણતા હોય. ઓકે, ત્યાર પછી તમે એવું પણ કહી શકો કે તમારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ છે એ જોઈન કરવા જોઈએ. તો આવી પ્રકારની સલાહ તમે તમારા મિત્રને અંગ્રેજી સુધારો કરવા માટે આપી શકો છો. ઓકે, કે રોજના તું 10 સ્પેલિંગ મોડે કર. તો આવી બધી પ્રકારની સલાહ પણ તમે આપી શકો છો. તો આ રીતે તમારે ઈમેલમાં જ્યારે પણ તમને કોઈ અંગ્રેજીમાં સુધારો કરવા માટેની જ્યારે પણ ઈમેલ કહેવામાં આવે તો એવા પ્રકારના ઈમેલની અંદર તમારે માત્ર એક જ કામ કરવાનું કે આવા પ્રકારના ઈમેલ હોય તો બધા જેટલી એડવાઇસ છે એ બધી એડવાઇસને ભેગી કરવાની. શુડનો ઉપયોગ ખાસ કરવાનો. ઓકે, કારણ કે શુડવાળા શબ્દનો ઉપયોગ આમાં તમને વધુ પ્રમાણે જોવા મળશે. ઓકે, તો અહીં આપણે લેક્ચર નંબર 90 લેક્ચર પૂરો કરીએ છીએ. ઓકે, ઓલ ધ બેસ્ટ, ટેક કેર.